ડીસામાં ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે સભા યોજાઈ હતી, જેમાં આગામી 26મીએ ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી। આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રીએ સરકાર દ્વારા પાણી માટે લાવેલ યોજના અને જેનાથી ખેડૂતોને થયેલ ફાયદા બાબતે સંબોધન કર્યું હતું। જ્યારે વિકાસ સંકલ્પ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પહેલા સાંજે જમવાના ટાઈમે લાઇટ માંગતા, પરંતુ સરકારે સાંજે નહીં પણ 24 કલાક લાઇટ આપવાનું કામ ભાજપે કર્યું છે। વિકાસની રાજનીતિ ભાજપે લાવી છે। પહેલાના નેતાઓ સામાજિક વિવાદ કરાવવાનું કામ કર્યું છે। વિપક્ષે કોઈ કામ કર્યું નથી, માટે અમારા કામની ખામીઓ કાઢવાનું કામ કરે છે। હારેલા ઉમેદવારો ક્યારેય આવતા નથી, પણ ભાજપનો ઉમેદવાર હંમેશા તમારી વચ્ચે જ રહે છે। ખેડૂતો માટે ભાજપની સરકાર હંમેશા તમારી સાથે રહી છે। ખેડૂતોનું એક પણ કામ અધૂરું નહીં રહે તેવી હું ખાતરી આપું છું। ગુજરાતમાં પૈસા માટે કોઈ કામ અધૂરું નહીં રહે તેવું આયોજન સરકાર કરી રહી છે। ગુજરાતમાં બદલાવ લાવવામાં આવ્યું છે। આજે 100 વર્લ્ડની કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે, જેના કારણે આજે ગુજરાતના લોકોને રોજગારી મળી રહી છે। આવતા 2 વર્ષ ક્યાંય ડોક્ટરની ઘટ નહીં રહે। ખેડૂતોના દસ્તાવેજ દાખલાઓ માટે સુધારા કરી ખેડૂતોને મુશ્કેલી દૂર કરી છે। મતદાન સમયે કમળને જીતાડવા અપીલ કરું છું। દરેક ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં મંત્રી પ્રવીણ માળી, જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા, પૂર્વ વેરહાઉસિંગ ચેરમેન મગનલાલ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, પ્રીતિ પટેલ, ડોક્ટર સંજય દેસાઈ, ગોવાભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા।